તો ગુરુજી ઉત્તર આપી રહ્યા છે કે મંદ પ્રજ્ઞાવતામ તસ્માત કરણીયમ પુનઃ પુનઃ પ્રજ્ઞાવાન્યમ ભવેદ્યેષામ તેષામ ન શ્રુતિમાત્રતઃ સ્યાદખંડાકારતે વિના તુ મનનાદિના. જ્યાં પ્રજ્ઞાની મંદતા છે, જ્યાં કુતર્ક છે, જ્યાં વિપરીત બુદ્ધિ છે, ત્યાં શ્રવણ મનન નિધ્યાસન જોઈએ. પ્રજ્ઞા માંદમ તો કે બુદ્ધિની મંદતા છે. તો કે છે શ્રવણાત મનનાત ધ્યાનાત તાત્પર્ય નિરંતરમ. સતત તત્પર થઈને જ્ઞાનમાં તત્પર રહીને સતત શ્રવણ મનન નિધ્યાસન આને જ તત્પર છે. બુદ્ધે સૂક્ષ્મત્વમ આયાવે, એ ચાલે છે એ બુદ્ધિની સૂક્ષ્મતાને પ્રાપ્ત કરે છે. આમ બુદ્ધિની મંદતા એ શ્રવણનો અવરોધ છે, જ્ઞાન પ્રાપ્તિમાં અવરોધ છે. માટે બુદ્ધિને સૂક્ષ્મ બનાવવી. કેમ સૂક્ષ્મ બનાવી?
તો કહે છે શ્રવણ મનન નિધિધ્યાસનથી બુદ્ધિને સૂક્ષ્મ બનાવી તતો વસ્તુ ઉપલબ્ધ્યતે, અને ત્યારે વસ્તુ અર્થાત તત્વનું જ્ઞાન થાય છે. મંદ પ્રજ્ઞાવતામ તસ્માત કરણીયમ પુનઃ પુનઃ, તસ્માત તે કારણથી પુનઃ મંદ પ્રજ્ઞાવતામ, જેની પ્રજ્ઞા મંદ છે, પુનઃ પુનઃ વારંવાર શ્રવણમ મનનમ ધ્યાનમ, શ્રવણ મનન નિધિધ્યાસન વારંવાર કરવું જોઈએ. વસ્તુ સમ્યક વસ્તુ ઉપલબ્ધે, તો વસ્તુનું ઉત્તમ શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેને પ્રજ્ઞા મંદતા છે એને શ્રવણ મનન વારંવાર કરવું જોઈએ. હવે શ્રવણનું સ્વરૂપ આપણે જોયું ગયા વખતે, સર્વેદાંત વાક્યાનામ શ્રદ્ધેર્લિંગૈ સદદ્વયે પરે બ્રહ્મણિ તાત્પર્ય નિશ્ચયમ શ્રવણમ વિદુઃ. સર્વવેદાંત વાક્યાનામ વિધાન ઉપનિષદના બધા જ વાક્યોનું તાત્પર્ય એક જ વસ્તુમાં છે. ષડ્ભિર્લિંગૈ, આ 6 લિંગોથી એની ચર્ચા વગેરે તો કરી. ઉપક્રમ ઉપસંહાર એક લિંગ છે. ઉપક્રમ એટલે ગ્રંથનો પ્રારંભ જેનાથી થાય, ઉપસંહાર એટલે ગ્રંથનું સમાપન જેનાથી થાય. તો સામાન્ય શૈલી એવી છે કે જે વસ્તુ આપણે કહેવાની હોય એનાથી પ્રારંભ કરીએ અને એનાથી સમાપન કરીએ. આ પ્રકારની શૈલી શાસ્ત્રમાં પણ છે અને આપણે અપનાવતા હોઈએ છીએ. શા માટે વિષયથી પ્રારંભ કરીએ? જેથી જે શ્રોતા છે એના મનમાં બરાબર ખ્યાલ નહીં જાય કે કયા વિષયમાં અહીંયા ચર્ચા થવાની છે, વિવરણ થવાનું છે, વાત થવાની છે. ઉપસંહાર થવાથી વળી પાછું એ જ વિષયમાં જે નિશ્ચય છે એ નિશ્ચય થઈ જાય. ઉપક્રમો ઉપસંહારો અભ્યાસ. સામાન્ય પદ્ધતિ એવી છે કે જે વસ્તુ આપણે કહેવા પહોંચાડવા માંગતા હોઈએ અને વારંવાર કહીએ, વારંવાર અમે દોહરાવીએ જે વસ્તુ મહત્વની હોય, જેથી એ શ્રોતાના મનમાં બરોબર બેસી જાય. શાસ્ત્ર પણ એ પદ્ધતિ અપનાવે છે, વારંવાર એમ દોહરાવે. તો કહેવામાં આવ્યું જેવી રીતે છાંદોગ્ય ઉપનિષદના 6 અધ્યાયમાં તત્વમસી એ મહાવાક્ય 9 વખત કહેવામાં આવ્યું. અભ્યાસ એટલે જે વસ્તુનું વિષયનું પ્રતિપાદન કરવાનું છે એનો વારંવાર દોહરાવવું એનો અભ્યાસ કહે છે. અપૂર્વતા ઉપનિષદની અપૂર્વતા શેમાં છે? તો કે ઉપનિષદ એક માત્ર પરમાત્માના વિષયમાં પ્રમાણ છે, પરંતુ ઔપનિષદમ પુરુષમ, કે ઔપનિષદમ ઉપનિષદ એકમાત્ર ગમ્યમ. તો પરમાત્મા કહો, આત્મા બ્રહ્મ એકમાત્ર ઉપનિષદ ગમ્ય છે. જીવ અને બ્રહ્મનું ઐક્ય જે છે, સદદ્વયે વસ્તુની બ્રહ્મની તાત્પર્ય, કે સત્ય એક અદ્વિતીય છે, એ જ બ્રહ્મ છે, જગતનો આત્મા છે, એ જ તારો આત્મા છે. આ વસ્તુ બીજી કોઈ રીતે આપણે શાસ્ત્ર સિવાય ક્યારે પ્રાપ્ત ન કરી શકીએ. એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ, એક વસ્તુના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય. ઉપાદાન કારણથી સર્વ કાર્યનું જ્ઞાન થઈ જાય. માટેના જ્ઞાનથી માટેના બનેલા સર્વ પાત્રનું જ્ઞાન થઈ જાય. એટલે કે માટીના કોઈ પાત્રમાં જે જાણવા યોગ્ય વસ્તુ છે માટી, એનું જ્ઞાન થઈ જવાથી ખરેખર આ વસ્તુનું જ્ઞાન થઈ ગયું. એટલે કે આને માટી રૂપે જાણીએ તો પછી બીજું કશું ન જાણતા હોય તો વાંધો નથી, કારણ કે આ વસ્તુને જાણી લીધી, એની સત્યતા જાણી લીધી.
માટી સત્ય છે, બીજી બધી વસ્તુઓ છે ખરી આગંતુક, એ આગંતુક છે, એને એક આકાર છે, એનો ઉપયોગ છે, આ બધું આગંતુક છે, હમણાં છે અને પછી નથી, માટે એ મિથ્યા છે, મહત્વનું નથી. તેમ જગતની અંદર એક તત્વ એવું છે જે સતત છે, જે આગંતુક નથી, જે સ્વાભાવિક છે, જે જનારું આવનારું નથી, જે નિત્ય છે. એવા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. આ કલ્પના બહારની વસ્તુ છે. હા, એવું કહી શકાય કે જે આ જગત જેનું બનેલું છે એને આપણે જાણીએ તો જગતનું જ્ઞાન થઈ જાય. વૈજ્ઞાનિકો એમ કે ગોડ પાર્ટિકલ બોઝોન, બસ એનાથી જગત બનેલું છે એને જાણી લઈએ તો જગતની રચના જાણી જઈએ. વેદાંત કે નહીં ભાઈ, આ કોઈ પાર્ટિકલનું, કોઈ પદાર્થનું જગત બનેલું નથી, જગત તો ચૈતન્યનું, કોન્શિયસનેસનું બનેલું છે. કલ્પના બહારની વસ્તુ છે. આપ એમ કહેવા માંગો છો કે ચૈતન્ય જગતનું ઉપાદાન કારણ છે? તો કે હા, ઉપાદાન કારણ કોને કહેવાય? જેમાં કોઈનું કોઈ પરિવર્તન આવે અને તો કાર્યનું સર્જન થાય. આ માટીમાં કોઈ પરિવર્તન આણ્યા વગર ઘડો કેમ બની શકે? માટીનો પિંડ એવો ને એવો જ રહી જાય તો ઘડો બની કેમ શકે? માટે ઉપાદાન કારણમાં પરિણામમાં પરિવર્તન આવે તો જ કાર્ય બને. ચૈતન્ય તો નિર્વિકાર છે, પરિવર્તન કેમ આવી શકે? તો જગતની ઉત્પત્તિ કેમ થઈ શકે? તો કે બીજી રીતે પણ થઈ શકે. બે પ્રકારના ઉપાદાન કારણો છે. એક પરિણામી ઉપાદાન કારણ, બીજું છે વિવર્ત ઉપાદાન કારણ. એક માટી ઘડાનું કારણ છે, એમાં માટીમાં જરૂર પરિવર્તન આવે છે. બીજું રજ્જુ સર્પનું કારણ છે. એ રજ્જુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર સ્વરૂપે ભાસે છે. ટૂંકમાં જગત ભાસી રહ્યું છે. એક જ ચૈતન્ય આ જગત રૂપે ભાસી રહ્યું છે. નામ રૂપાત્મક જગત એના પરનો અધ્યારોપ છે. આ વસ્તુ શાસ્ત્ર સિવાય કોઈ રીતે જાણી ના શકાય. કારણ કે આપણે તો જગતને સત્યતા આપતા આવ્યા છીએ. જન્મ્યા ત્યારથી આપણે જગતને સત્યતા જ આપીએ છીએ. તે જગત સત્ય નથી. જો કે એ તો વૈજ્ઞાનિકો જાણી ગયા. તો કે થિયરી ઓફ રિલેટિવિટી, સાપેક્ષવાદ થી જાણી ગયા કે આ જે 3 ડિમેન્શનલ જગત છે તો એ કેવું છે? એ તો પ્રોજેક્શન છે, અધ્યારોપ છે. એક 4th ડિમેન્શન છે રિયાલિટી. તત્વ કેવું છે? 4 ડાયમેન્શન વાળો છે, જેનું પ્રોજેક્શન છે, જેનું અધ્યારોપ છે. એવી સમજ પડી ગઈ એ લોકોને. પણ છતાં હજી આ જગતનું તત્વ ક્યાંક જગતમાં છે, પોતે આ જગતનું તત્વ છે, એ તો કલ્પના જ ના આવે. અસ્થિભાદી પ્રિયમ તો છે, પણ અસ્થિભાદ પણ હું છું. આ કલ્પના બહારની વસ્તુ છે. આ ઇક્વેશ, આ સમીકરણ છે, એ તો શાસ્ત્ર જ કરી શકે. તત્ સત્યમ, આ જગતનું કારણ જે સત્ય છે એ સત્ય છે. સ આત્મા તત્વમસી શ્વેતકેતો, એ સત્ય છે, એ જ આત્મા છે. હે શ્વેતકેતુ, એ જ તું છે. આમ અપૂર્વતા આ તત્વ છે, એનું પ્રમાણ તો શાસ્ત્ર જ છે. ફલમ, આ જ્ઞાનનું ફળ મોક્ષ છે, અર્થાત પ્રાપ્ત કરવા યોગ્ય છે. ઉપપત્તિ અર્થવાદ, વારંવાર તત્વની પ્રશંસા કરવામાં આવે. ઉપપત્તિ એના વિશે યોગ્ય તર્ક પણ આપવામાં આવે. આ બધાથી નિશ્ચય જન્મે કે શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે, શાસ્ત્ર શું કહેવા માંગે છે. સદ અદ્વયે પરે બ્રહ્મણી તાત્પર્ય નિશ્ચય. સદ કહો જે અદ્વિતીય છે, જે પરમ બ્રહ્મ છે, જે આત્મા છે. અદ્વિતીય એટલે બ્રહ્મ આત્મા છે. એમાં શાસ્ત્રનું તાત્પર્ય છે. શાસ્ત્રનું તાત્પર્ય એક જ વસ્તુમાં છે કે મોક્ષમાં.
અને મોક્ષ ત્યારે સંભવિત છે જ્યારે મનુષ્ય બધા પ્રકારની મર્યાદાથી મુક્ત થાય. એ મર્યાદાથી મુક્ત ક્યારે થઈ ના શકે? જે વાસ્તવ મર્યાદિત છે એ ગમે તે કરતા પણ મર્યાદાથી મુક્ત ના થઈ શકે. તેથી પેલો કુવાનો દેડકો ગમે તેટલું પ્રયત્ન કરે, ગમે તેટલું ફૂલે ને તો ભેંસ ના થઈ શકે. ટૂંકમાં જે મર્યાદિત, જો જીવાત્મા ખરેખર અલ્પ હોય, મર્યાદિત હોય, તો કોઈ કાળે પણ અમર્યાદિત ન જ બની શકે. શાસ્ત્ર કહે છે આ મર્યાદિતપણું ભ્રમ છે, અમર્યાદિતપણું સત્ય છે. આમાં શાસ્ત્રનું તાત્પર્ય છે. શાસ્ત્રનું તાત્પર્ય છે કેવી રીતે આ સાધક છે, જિજ્ઞાસુ છે, મનુષ્ય છે, એ કેવી રીતે સર્વ દુઃખમાંથી મુક્ત કરવો, કારણ કે એના જીવનનું ધ્યેય કેમ પ્રાપ્ત કરવો, પુરુષાર્થ કેમ પ્રાપ્ત કરાવો. પુરુષે અર્થાતે બધા જ પુરુષો, બધા જ મનુષ્યો માત્ર એક જ વસ્તુ ઈચ્છે છે, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ, નિર્તિશય સુખ અવાપ્તિ અને નિર્તિશય સુખની પ્રાપ્તિ થવી. આ દરેક મનુષ્ય ઈચ્છે છે. તો મનુષ્યને આ પરમ પુરુષાર્થ સિદ્ધ કેમ કરાવવો? એના માટે એક શાસ્ત્રની માત્ર એક જ શાસ્ત્રનું પ્રયોજન છે. ત્યારે સિદ્ધ થાય એ જ્ઞાનથી સિદ્ધ થાય કે તું તારી જાતને પરિચ્છિન્ન માને છે, વાસ્તવમાં અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે. આમ ફલમ, અર્થવાદ, ઉપપત્તિ, આ બધા ષડભિ લિંગૈ, આ છ લિંગ, ચિહ્નલિંગ એટલે ચિહ્ન. તો આપણને શાસ્ત્રમાં આ પ્રકાર ચિહ્ન પ્રાપ્ત થાય કે ઉપક્રમ અને ઉપસંહારમાં એક વસ્તુ કહેવામાં આવી છે. એક જે શાસ્ત્રનું જે પ્રયોજન છે એનું વારંવાર એનું દોહરાવી રહ્યા છે. એનું ફળ જે છે એ પરમ પુરુષાર્થ છે. એમને યુક્તિ પણ આપવામાં આવે છે, ક્યાંક પ્રશંસા કરવામાં આવે, ક્યાંક વિરોધની નિંદા કરવામાં આવે, દ્વૈતની નિંદા કરવામાં આવે, અદ્વૈતની પ્રશંસા કરવામાં આવે. આ બધા પરથી નક્કી થાય કે શાસ્ત્ર એક જ તાત્પર્ય છે, હું બ્રહ્મ છું. આથું શ્રવણ, પછી આવે મનન. તો આ વેદાંત સારનામના ગ્રંથની અંદર કહે છે મનનમ તો શ્રુતસ્ય અદ્વિતીય વસ્તુનઃ વેદાંત અનુગુણ યુક્તિભિ અનવરતમ અનુચિંતનમ. તો મનન કોને કહેવાય? શ્રુતસ્ય અદ્વિતીય વસ્તુનઃ, જેનું આપણે શ્રવણ કર્યું છે અને સમજ્યા છીએ, જ્ઞાન પ્રાપ્ત થયું છે કે જે છે એ તો એક અદ્વિતીય તત્વ જ છે. આવું શાસ્ત્રના ઉપદેશથી સ્પષ્ટ થયું છે. પરંતુ આપણા અનુભવો અને બીજા બધા જે તત્વચિંતકો છે, તો બીજા બધા તત્વચિંતકોના જુદા અભિપ્રાય હોય છે. સાંખ્ય એમ માનતું હોય કે જગતનું કારણ તો પ્રધાન છે, બ્રહ્મ નથી. શૂન્યવાદી માનતા હોય કે જગતના મૂળમાં શૂન્ય રહેલું છે, સત નથી રહેલું. આમ ભિન્ન ભિન્ન તત્વચિંતકોનો ભિન્ન ભિન્ન અભિપ્રાય છે આ વિશે. અને એ સાંભળી એટલા મનમાં સંશય જન્મે કે ખરેખર જે ઉપનિષદ કહે છે એ સાચું છે કે શું? વળી આપણો પોતાનો અનુભવ બધો દ્વૈતના ક્ષેત્રમાં જ રહેલો છે, એટલે એની સાથે સાથે મારા વિશેનો અભિપ્રાય બહુ સ્પષ્ટ છે કે હું તો દીનહીન છું, અલ્પ છું, હું બ્રહ્મ કેમ હોઈ શકું? પરમાત્મા સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, હું સર્વ રીતે અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન, સર્વ રીતે અલ્પ છું. હું કેમ બ્રહ્મ હોઈ શકું?
તો આ બધા સંશયો જન્મે એનું નિરાકરણ કરવું પડે. જો સંશય હોય તો જ્ઞાનમાં નિષ્ઠા ન પ્રાપ્ત થઈ શકે. માટે આ બધા સંશયનું નિરાકરણ કરવું જોઈએ. એના માટે વેદાંત અનુગુણ યુક્તિથી તર્કથી આ બધા સંશયો દૂર કરવા જોઈએ. અમુક પ્રકારનો તર્ક કરવાને કારણે આપણે આવા નિશ્ચય પર આવ્યા છીએ. હું અલ્પ છું, અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું, આ બધા નિશ્ચયો બુદ્ધિના છે. એ પણ બુદ્ધિ કોઈક રીતે તર્ક કરીને આ પ્રકાર નિશ્ચયો પર આવી છે. અથવા સાંખ્ય લોકો એમ કહેતા હોય કે પ્રધાન જગતનું કારણ છે, એ પણ અમુક પ્રકારનો તર્ક કરીને એવા નિર્ણય પર આવ્યા છે. પછી શૂન્યવાદી કહેતા હોય કે શૂન્ય જગતનું કારણ તત્વ છે, એ પણ અમુક રીતે તર્કથી આવા નિર્ણય પર આવ્યા છે. એટલે બીજા બધા તત્વચિંતકો તર્કથી પોતપોતાના નિર્ણય પર આવ્યા છે. એમના તર્કમાં શું દોષ રહેલો છે એ જાણીને શ્રુતિને અનુકૂળ તર્કથી એ બધા જે સંશયો જન્મે, એ બધા એ લોકોના અભિપ્રાય છે, એ બધાનું ખંડન કરવું. એટલે જે બધા પૂર્વ પક્ષો છે એ બધાનું ખંડન કરવું પણ આવશ્યક બની રહે છે, જેથી આપણા મનમાં કોઈ પ્રકારની અસ્પષ્ટતા, કોઈ પ્રકારનો સંશય ન રહી જાય. વેદાંત અનુગુણ યુક્તિભિ. તો વેદાંતમાં જે ઉપદેશ છે એ ઉપદેશને સમજવા માટે તર્કનો ઉપયોગ કરવાનો હોય, એ ઉપદેશને પડકારવા માટે નહીં. તું બ્રહ્મ છે, ઉપદેશ છે, તો તર્ક કેવી રીતે કરવાનો હોય, કેવી રીતે ઉપદેશને સમજી શકીએ કે મારો અનુભવ કહે છે કે હું તો જીવ છું, શાસ્ત્ર કહે છે હું બ્રહ્મ છું. તેમ નહીં કે શાસ્ત્ર ખોટું છે, પણ હું જીવ છું, મારો અભિપ્રાય શું સાચો છે. આપણે આપણા પોતાના અભિપ્રાયો એને જ પડકારીએ. એનું નામ શ્રદ્ધા. આના રીતે જે બધા જાત જાતના ભ્રમ જન્મેલા છે એમનું નિવારણ કરીએ. આ બધું શ્રવણ મનન. એમ ના માનવું કે મનન નામની કે તદ્દન જુદી જ વસ્તુ છે. ખરેખર તો શ્રવણ અંતર્ગત જ મનન હોય છે. આપણે શાસ્ત્ર ઉપનિષદનો અભ્યાસ કરીએ, શંકરાચાર્યજીના ભાષ્યનો અભ્યાસ કરીએ, ત્યારે શંકરાચાર્યજી વારંવાર આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત કરતા હોય છે, જે બીજા બધા તત્વચિંતકોના અભિપ્રાયને કારણે જન્મે, અને પછી અનુકૂળ તર્કથી બધાનું નિરાકરણ કરતા હોય છે. એટલે સામાન્ય રીતે આ મન છે એ પણ શ્રવણ સાથે થતું હોય છતાંય આપણને 10મા શુક્રની કથા આપણે સાંભળી, બહુ સ્પષ્ટ થઈ ગયું. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, 10મું નિત્ય પ્રાપ્ત છે, એની પ્રાપ્તિ કરવી એ જ ખરેખર એ શાસ્ત્ર શીખવાડે છે. તો મારું મન જ્યારે ઈચ્છા કરે ત્યારે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જે છે એને સમીકરણ લગાડવું જોઈએ. મન કશી પણ ઈચ્છા કરે તો મને પૂછે, મન તું શું ઈચ્છે છે? અપ્રાપ્ત વસ્તુ ઈચ્છે છે કે પ્રાપ્ત વસ્તુ ઈચ્છે છે? અપ્રાપ્ત વસ્તુ ઈચ્છતું હોય તો આપણે મનને કહીએ ચાલો ભાઈ એ જરૂરી જણાય તો આપણે એની ઈચ્છા પૂરી કરીએ. જીવનમાં ઘણી બધી અપ્રાપ્ત વસ્તુઓ છે, નથી એવું ને? આપણા ઘરમાં ફર્નિચર જૂનું થઈ ગયું હોય, નવું લાવવાની જરૂર પડી હોય, મોટર ગાડી જૂની થઈ ગઈ, નવી લાવવાની જરૂર હોય, વગેરે વગેરે. પરંતુ એ બધા દ્વારા જો સુખની પ્રાપ્તિની ઈચ્છા હોય તો ઈચ્છા ક્યારે પૂરી થાય? કારણ કે સુખ તો પ્રાપ્ત છે. એટલે મન કશી ઈચ્છા પૂરી કરવા દ્વારા જો સુખી થવા માંગતો હોય તો એ મનનો ભ્રમ છે. પ્રાપ્ત છે પ્રાપ્તિ. સતત આ જે ઉપદેશ છે એને આપણે આપણા જીવનની અંદર ખરેખર તો સ્થાપિત કરી દેવું જોઈએ. આપણું પોતાનું ચિંતન પણ બરોબર શાસ્ત્રના ચિંતન અનુરૂપ બની જાય ત્યાં સુધી આ મનન કરવાનું.
શ્રવણમાં સર્વત્ર વ્યાપી જાય. શાસ્ત્રનું ચિંતન આપણું ચિંતન બની જાય. આપણે શાસ્ત્ર પ્રમાણે વિચાર કરતા થઈએ. આ છે મનન. પછી છે નિધિધ્યાસનમ. વિજાત્ય દેહાદિ પ્રત્યય રહિત અદ્વિતીય વસ્તુ સજાત્ય પ્રત્યય પ્રવાહ નિધિધ્યાસનમ. વિજાત્ય દેહાદિ પ્રત્યય અને કહે છે વિપરીત ભાવના દેહાત બુદ્ધિ અથવા અંગ્રેજીમાં સ્વામી કે હેબિચ્યુઅલ એરર. આપણો એક સ્વભાવ થઈ ગયો છે, એક ટેવ પડી ગઈ છે. અમુક રીતે વિચારવાની ટેવ પડી ગઈ છે. આમ દેહમાં અહંભાવ કરવાની ટેવ પડી ગઈ છે. જન્મો જન્મથી એના સંસ્કાર પડી ગયા છે, એવી વાસના થઈ ગઈ છે. કહેવાય શેમાં? દેહ, હું દેહ છું, આ ઉપાધિ હું છું, ઉપાધિમાં અહંભાવ. હવે જ્ઞાન થઈ ગયું હું બ્રહ્મ છું, છતાં પણ પેલો હું દેહ છું એટલે હું ઉપાધિ છું એ પ્રકારનો ખ્યાલ વારંવાર જો આપણે સાવધાન ન હોઈએ તો વળી પાછો એ ખ્યાલ આવીને આપણો મનનો કબજો લઈ લે. આપણે જાણીએ છીએ કે સાવધાન ન હોઈએ તો જૂની કેવો મનનો કબજો લઈ લેતી હોય છે. અમુક રીતે વસ્તુ કરવાની ટેવ પડી હોય તો છૂટવા માટે પ્રયત્ન કરવો પડતો હોય છે. એક છોકરી હોય, ગરીબ ઘરમાં ઉછરી હોય અને ધનવાન ઘરમાં એના વિવાહ લગ્ન થયા અને હવે ધનવાન ઘરની પુત્રો છે. અહીં તો બધા નિયમો જુદા હોય. ત્યાં તો પેલું પાઉચમાંથી દૂધ કાઢે, પછી કોથળીને ધુએ, એ કોથળીઓ ભેગી કરે, 1 કિલોગ્રામ થાય એટલે પછી એને વેચે. ત્યાં તો સફરજનમાં ડાઘ લાગ્યો હોય તો એટલું દૂર કરે અને બાકીનું ખાઈ જાય. કપડામાં કપડા કદાચ ફાટે તો ત્યાં આગળ થીગડું લગાવે કે સીવી દે અને ચલાવે. આવું હતું ને. ચંપલની પટ્ટી નીકળી જાય તો મોચી પાછી વળી પાછી કરાવડાવે. ટૂંકમાં આવી જાતનું જીવન હતું, અછતનું જીવન હતું. હવે એકદમ છત થઈ ગઈ. હવે એક ચંપલની 10 ચંપલ હોય. પેલી જે ટેવ પડી ગઈ ને એ વળી પાછું એ ટેવ તમે જતી નથી હોતી. સંઘરી રાખવાની, ખોસી રાખવાની. ચીંથરાએ ખોસી રાખે, કદાચ કામ લાગે. આમ નવા ઘરમાં આવે ને યાદ દેવડાવવું પડે કે હું તો આ ઘરની પુત્ર વધુ છું. અહીં ચિત્રા નહીં સંઘરી રાખવાના. અને લોકો જુએ એને તરફ જુએ કે શું કરે છે, હજી એના આવા સંસ્કાર ગયા નથી. તો સાવધાન રહીને હવે જે નવું જ્ઞાન છે, હું તો ધનવાન છું, વારવાર મને એને દોહરાવવું પડે. તો પેલી ગરીબાઈની વૃત્તિ જે છે, જે આખી જિંદગી સુધી હતી ને સાવધાન ન હોય તો ગરીબાઈની વૃત્તિ વળી પાછી આવી જાય અને વળી પાછું નોકર માટે જુદું બનાવે, આના માટે જુદું બનાવે, એવું થઈ જાય. અને આ રીતે જે ખોટી ટેવ પડી ગઈ હોય એમાંથી મુક્ત થવા માટે સાવધાનીની જરૂર છે. નિધિધ્યાસન એટલે સાવધાની. શેની સાવધાની? પોતાના સ્વરૂપની સાવધાની. જે જ્ઞાન થયું છે હું બ્રહ્મ છું એની સાવધાની. એ વિજાતીય દેહાદિ પ્રત્યય રહિત અદ્વિતીય વસ્તુ સજાતીય પ્રત્યય પ્રવાહ. જે દેહાદિ, હું દેહ છું, મન છું, બુદ્ધિ છું, ટૂંકમાં આપણો જે અહંભાવ છે તાદાત્મ્ય એ બદલાય કરતો હોય છે. ક્યારેક દેહમાં તાદાત્મ્ય હોય તો હું ઊંચો છું, જાડો છું વગેરે કહું. ક્યારેક ઇન્દ્રિયમાં તાદાત્મ્ય હોય, ક્યારેક વળી મનમાં તાદાત્મ્ય હોય, સુખી દુઃખી છું, બુદ્ધિમાં તાદાત્મ્ય હોય. તેથી એ વારંવાર તાદાત્મ્ય વળી પાછું આવી જાય અને પેલી બ્રહ્મ બુદ્ધિ જે છે એને ખસેડી નાખે. ત્યારે વળી પાછું હું બ્રહ્મ છું,
એ પ્રકારની વૃત્તિને સ્થાપિત કરવી અને પેલી જે દેહાત બુદ્ધિ છે એને નિવૃત્ત કરવી. પેલી આવે નિવૃત્ત કરો અને નવા સંસ્કાર પાડો. જન્મો જન્મથી હું દેહ છું એ પ્રકારના સંસ્કાર દ્રઢ થઈ ગયા છે. એટલા જ દ્રઢ સંસ્કાર થવા જોઈએ. હું બ્રહ્મ છું એના, એવું કહે છે કે જેવી રીતે યથા દેહોહમ મનુષ્યોહમ બ્રાહ્મણોહમ, હું દેહ છું, મનુષ્ય છું, બ્રાહ્મણ છું. આ કેટલું અત્યારે સહજ એટલે કે સહજ એટલે કેટલું સહજ હશે એમ કહો, પ્રયત્ન રહિત છે. એટલું જ પ્રયત્ન રહિત હું બ્રહ્મ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ વસ્તુ થાય ત્યારે એ જ્ઞાનમાં નિષ્ઠા કહેવાય. એવું જ્ઞાન છે એ મોક્ષનું સાધન છે. સજાતીય પ્રત્યય પ્રવાહ નિધિધ્યાસનમ. આમ વિજાતી અર્થાત દેહાત બુદ્ધિની વૃત્તિઓ છે એને દૂર કરીને સજાતીય હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિમાં મનને સ્થાપિત કરવું એ પ્રયત્નને કહે છે. એ પ્રકારના ધ્યાનને નિધિધ્યાસન કહે છે. એ વાતો આપણને 176 પાના પર 812 શ્લોકથી કહે છે. શ્રુતસ્યૈવાદ્વિતીયસ્ય વસ્તુનઃ પ્રત્યગાત્મનઃ વેદાંતવાક્યાનુગુણ યુક્તિમિસ્ત્વનુચિંતનમ મનનમ તચ્છ્રુતાર્થસ્ય સાક્ષાત્કરણ કારણમ. શ્રુતસ્યૈવ અદ્વિતીય વસ્તુનઃ પ્રત્યેગાત્મનઃ. શ્રુતસ્ય જેનું શ્રવણ કરવામાં આવ્યું છે પ્રત્યેગાત્મન, શાસ્ત્રનો વિષય આત્મા પ્રત્યેગાત્મા. યા આત્મા સર્વાંતર યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ યા આત્મા સર્વાંતર. જે સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ છે, જે આત્મા છે, જે સર્વાંતર છે. એવો વસ્તુન શ્રુતસ્યૈવ અદ્વિતીયસ્ય વસ્તુન. આત્મા વળી કેવો છે? અદ્વિતીય છે. હું અદ્વિતીય છું. આ હું જ એકમાત્ર છું. હુંથી અન્ય કાંઈ જ નથી. હું અર્થાત ચૈતન્ય એકમાત્ર છું. હુંથી અન્ય કાંઈ જ નથી. અદ્વિતીયસ્ય પ્રત્યેગાત્મન વસ્તુન. આ પ્રત્યેગાત્મા મારો અંતરતમ આત્મા જે વસ્તુ છે, જે સત્ય છે, અદ્વિતીય છે, જેનું આપણને શ્રવણ દ્વારા જ્ઞાન થયું, શ્રવણ દ્વારા જેનો નિશ્ચય જન્મ્યો. વેદાંત વાક્ય અનુગુણ યુક્તિભિઃ તો અનુચિંતનમ. તો વેદાંત વાક્ય એટલે મહાવાક્ય. વેદાનું મહાવાક્ય છે તું બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે. એને અનુગુણ યુક્તિ, ટૂંકમાં એ વસ્તુને અનુકૂળ યુક્તિ. કેમ બ્રહ્મ હોઈ શકે એવી રીતે નહીં. ટૂંકમાં એને પડકારવા માટે યુક્તનો ઉપયોગ નથી, એને સમજવા માટે યુક્તનો ઉપયોગ. તો વેદાંત શાસ્ત્ર આપણને જે શીખવાડે છે એને અનુકૂળ તર્ક. શ્રુતિમત તર્કોનુસંધીયતા. શ્રુતિને સંમત હોય એ તર્ક છે એને અનુસંધાન કરવું જોઈએ. વેદાંત વાક્ય અનુગુણ યુક્તિભિઃ. વેદાંતના વાક્યોને અનુસરનારી યુક્તિ એના વડે. અનુચિંતનમ સતત એનું સતત ચિંતન કરવું અને મનન કહે છે. મનનમ આ પ્રક્રિયાને મનન કહે છે. જે આપણે તમને ચર્ચા કરી ગયા, મનમાં જે સંશય હોય એ સંશયોમાંથી મનને મુક્ત કરો. આ ગ્રંથકાર આ એક વિશેષ વસ્તુ કહે છે
તચ્છ્રુતાર્થસ્ય સાક્ષાત્કરણ કારણમ. અહીં કહે છે કે મન છે તો શ્રવણ દ્વારા માત્ર નિશ્ચય જ થયો છે, મન દ્વારા એનો સાક્ષાત્કાર થાય છે, એવી જાતનો આ ગ્રંથકાર કહે છે. મનનમ તચ્છ્રુતાર્થસ્ય, શ્રુતાર્થસ્ય જે શુદ્ધ અર્થ છે જેનું શ્રવણ કરવામાં આવ્યું, પ્રત્યેગાત્માનું, અદ્વિતીય વસ્તુનું, એ હું છું એ પ્રકારનો સાક્ષાત્કાર થાય આ મનનના પરિણામ. એટલે મનમાં જે કંઈ સંશય હોય, અસ્પષ્ટતા હોય એ જાય તો જ એ જ્ઞાન થાય. જ્યાં સુધી સંશય હોય ત્યાં સુધી જ્ઞાન ન થઈ શકે. એટલે આમાં એવું છે સપ્રતિબંધકમ જ્ઞાનમ, આ પ્રતિબંધ સહિતનું જ્ઞાન. તો આ સંશયને પ્રતિબંધ કહેવામાં આવે, વિપરીત બુદ્ધિને પ્રતિબંધ કહેવામાં આવે. એ સહિતનું જ્ઞાન છે એ પ્રતિબંધ સહિતનું જ્ઞાન છે. તો આ ગ્રંથકાર કહે છે જ્યાં સુધી મનન કરવામાં ના આવે, ટૂંકમાં એનો અર્થ એ થયો કે જેનું શ્રવણ કર્યું છે એને જ વારંવાર મનની અંદર એને જ દોહરાવવું, એને જ વાગોળવું. એ શાસ્ત્રોનું શ્રવણ કરવા માત્રથી જ્ઞાન થઈ જાય એવું નથી, પણ એ જ વસ્તુને સતત વાગોળ્યા કરવી, આપણા મનમાં એને અનુસરનારી યુક્તિઓ વડે સતત એ ઉપદેશને વાગોળ્યા જ કરવો. ત્યારે એ જે સાંભળેલું છે આપણા પોતાના જ્ઞાનનો વિષય બને, અપરોક્ષ જ્ઞાનનો વિષય બને. આ મનનની વાત કરવામાં આવી. પછી હવે નિધિધ્યાસનની વાત કરે છે પછીના શ્લોકમાં. વિજાતીય શરીરાદિ પ્રત્યય ત્યાગ પૂર્વકમ સજાતીયાત્મવૃત્તિના પ્રવાહકરણમ યથા તૈલધારાવદચ્છિન્ન વૃત્ત્યા તદ્ધ્યાનમિષ્યતે. વિજાતીય શરીરાદિ પ્રત્યય, પ્રત્યય એટલે આ પ્રકારનો ખ્યાલ જન્મવો, હું શરીર છું. એટલે હું શરીર છું તો કોઈ ના કહે, પરંતુ હું મરતે છું, હું વૃદ્ધ છું, હું સ્ત્રી છું, પુરુષ છું, પિતા છું વગેરે આ બધા ખ્યાલો શા જન્મે છે? દેહમાં અહમભાવને કારણે. હું શરીર છું એવું તો કોઈ કહેતું નથી, પરંતુ શરીરના ધર્મનો પોતાના પર આરોપ કરે ને, પોતાને એવો માને છે કે હું પુરુષ છું, સ્ત્રી છું વગેરે વગેરે. દેહાદિ તેમ હું કાણો છું, હું આંધળો છું વગેરે વગેરે ઇન્દ્રિયોમાં અહમભાવને કારણે. હું સુખી છું, દુઃખી છું વગેરે મનમાં અહમભાવને કારણે. હું સફળ છું, નિષ્ફળ છું વગેરે બુદ્ધિમાં અહમભાવને કારણે. આવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ કે ખ્યાલ પોતાના વિશે જન્મ્યા કરતા હોય છે. આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરમાં અહમભાવ થવાને કારણે ભિન્ન ભિન્ન પ્રકારના આવા ભ્રમ જન્મ્યા કરતા. ભ્રમ છે બધા. તો એ ભ્રમ જન્મે એને દૂર કરવો એટલે કે છે સજાતીય આત્મવૃત્તિના પ્રવાહકરણમ. હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ જાળવી રાખવી. વચ્ચે વચ્ચે દેહાત્મ બુદ્ધિ આવે અને વૃત્તિને વળી પાછી વિક્ષિપ્ત કરે તો પેલી દેહાત્મ બુદ્ધિ દૂર કરવી, વળી પાછી અહમ બ્રહ્માસ્મિ વૃત્તિને સ્થાપિત કરવી. સજાતીય આત્મવૃત્તિના પ્રવાહ કરણમ યથા. એક જ સજાતીય વૃત્તિનો પ્રવાહ, એનું નામ જ ધ્યાન. ધ્યાન કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ. એક જ જાતની વૃત્તિનો પ્રવાહ ચાલુ રહે ને ધ્યાન કહેવાય. આપણે શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હોઈએ તો એ જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ ચાલુ રહે તો એને શ્રી કૃષ્ણનું ધ્યાન કહેવાય. આત્મા ધ્યાનમાં આત્મા વિશેની વૃત્તિનો પ્રવાહ છે એ ચાલુ રહે તો એને નિધિધ્યાસન કહેવાય. હું બ્રહ્મ છું વગેરે એ પ્રકારની વૃત્તિ.
એ પણ સમજાવશે આપણને પછી દૃશ્યાનુવિદ્ય, શબ્દાનુવિદ્ય વગેરે. પછી છેવટે આ પ્રકારનો અભ્યાસ દીર્ઘકાળ સુધી ચાલે. કારણ કે દેહની અંદર અહમ બુદ્ધિ કરવાની આપણો જે ટેવ છે તો અનાદિકાળથી હોવાના કારણે એકદમ જલ્દી ન જાય. તો જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ પ્રયત્ન સતત ચાલુ. તૈલ ધારાવદચ્છિન્ન વૃત્ત્યા તદ્ધ્યાનમિષ્યતે. તૈલ ધારાવત અનચ્છિન્ન અવચ્છિન્ન અચ્છિન્ન વૃત્ત્યા. વૃત્તિમાં વિચ્છેદ ના થાય. આમ તેલની ધારા આખી વહી જાય, એ તેલની ધારામાં કોઈ પ્રકારનો વિચ્છેદ નથી હોતો. એટલે યોગશાસ્ત્રમાં આ તૈલ ધારાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. તો વિચ્છેદ વગરના પ્રવાહ માટે તૈલ ધારા. રમણ મહર્ષિએ તો તૈલ ધારા આજ્ય ધારયા સ્રોત શાસનમ, એમણે વળી ઘીની ધારાનું દૃષ્ટાંત આપ્યું. ઘીમાં એક પવિત્રતા છે, એટલા માટે એમણે ઘીની ધારાનું દૃષ્ટાંત આપ્યું. યોગશાસ્ત્રમાં તેલની ધારાનું દૃષ્ટાંત આપે છે. સ્રોત સા સમમ. વળી પાછું એમણે કહ્યું સ્રોત સા, જેમ નદીનો પ્રવાહ પણ સતત વહી જતો હોય, એમાં કોઈ વિચ્છેદ હોતો નથી. બીજું દૃષ્ટાંત આપે સરળ ચિંતનમ વિરતઃ પરમ. સરળ ચિંતનમ, આ પ્રકારે એક જ તૈલ ધારાવત એક જ વૃત્તિનું ચિંતન. વિરત વિચ્છેદ થાય એને વિરલ ચિંતન કહ્યું. વિચ્છેદ વગરના ચિંતનને સરળ ચિંતન કહ્યું. તૈલ ધારાવત અચ્છિન્ન વૃત્ત્યા તદ ધ્યાનમિષ્યતે. એને ધ્યાન કહો કે નિર્ધ્યાસન કહો. ધ્યેય ધાતુમાંથી આ ધ્યાન શબ્દ થયો. ની વત્તા ધ્યેયમાંથી નિર્ધ્યાસન થયો. એટલે ધાતુ એક જ છે, એટલે ધ્યાન જ છે. છતાં વેદાંત લોકો આ પ્રકારને નિધિધ્યાસન એવું વિશેષ નામ આપે છે કે વિશેષ પ્રકારનું ધ્યાન જ છે. સામાન્ય ધ્યાનમાં તો ધ્યાતા અને ધ્યેય વચ્ચે જે દ્વૈત હોય છે એ દ્વૈત દૂર કરવાનો આમાં આ ધ્યાનમાં પ્રયત્ન છે. સામાન્ય ધ્યાનમાં ધ્યાનનો વિષય પોતાના કરતા ભિન્ન હોય છે. નિર્ધ્યાસનમાં આ ધ્યાતાનું ધ્યાન, ધ્યાન કરનારનું ધ્યાન, અર્થાત ધ્યાતા અને ધ્યેય વચ્ચેનો જે ભેદભાવ છે એને પણ નિવૃત્ત કરવાનો પ્રયત્ન છે. એટલા માટે આ પ્રકારના ધ્યાનને નિધિધ્યાસન કહેવામાં આવે. એ શ્રવણાદિ ક્યાં સુધી, પ્રશ્ન કરે છે કે આ શ્રવણ મનન નિધિધ્યાસન ક્યાં સુધી કરવું? પછીના શ્લોકમાં કહે છે તાવત કાલમ પ્રયત્નેન કર્તવ્યમ શ્રવણમ સદા પ્રમાણ સંશયો યાવત સ્વબુદ્ધેર્ન નિવર્તતે. તો શ્રવણ ક્યાં સુધી કરવું? તાવત કાલમ પ્રયત્નેન કર્તવ્યમ શ્રવણમ સદા. સદા શ્રવણમ પ્રયત્નેન કર્તવ્યમ તાવત કાલમ. ત્યાં સુધી પ્રયત્નપૂર્વક સદા શ્રવણ કરવું જોઈએ. ક્યાં સુધી? પ્રમાણ સંશયો યાવત સ્વબુદ્ધેર્ન નિવર્તતે. આપણે ટેકનિકલ પ્રમાણ સંશય, ફલાણા સંશય વગેરે પર ચાલો. પ્રમાણ સંશય, પ્રમેય સંશય આવી જાતની વ્યાખ્યા કરવામાં આવે છે. કોઈ કે વ્યાખ્યા કરે એટલે બધે ચાલુ ને ચાલુ જ રહે. પછી પણ પ્રમાણ સંશય આપણે થયેલું નથી એટલે ખબર નથી કે પ્રમાણ સંશય કોને કહેવાય. પણ પ્રમાણ સંશય, પ્રમાણ એટલે ઉપનિષદ. એનો સંશય એટલે શું કે ઉપનિષદ તાત્પર્ય શું, ઉપનિષદ શું કહેવા માંગે છે એનો સંશય. શું ઉપનિષદ જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવા માંગે છે કે જીવ બ્રહ્મ કરતા ભિન્ન છે એવું પ્રતિપાદન કરવા માંગે છે?
ઉપનિષદ એક અદ્વિતીય તત્વનું પ્રતિપાદન કરવા માંગે છે. આ પ્રકારના સંશયો રહી જાય આપણા મનમાં. એટલે ત્યાં સુધી શાસ્ત્રનું શ્રવણ થવું જોઈએ જ્યાં સુધી આ પ્રકારના સંશયો પ્રમાણ વિશે હોય, ઉપનિષદ વિશે હોય. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત એટલે કે ઉપનિષદ એ જ પ્રમાણ છે તત્વજ્ઞાન માટે. તો ઉપનિષદ શું કહે છે એ જ કહેવામાં આવ્યું. ખરેખર છ લિંગથી ઉપનિષદના વેદાંતના તાત્પર્યનો નિશ્ચય કે વેદાંતનું તાત્પર્ય સત અદ્વિતીય બ્રહ્મમાં જ છે, બીજા કશામાં નથી. એવો સંશય જ્યાં સુધી રહે ત્યાંથી શ્રવણ કર્યા કરવું, જેથી મનમાં એક દ્રઢ નિશ્ચય થઈ જાય કે ઉપનિષદ તો એક જ વસ્તુ શીખવાડે છે, જીવ બ્રહ્મ ઐક્ય. એવો ઉપનિષદ વિશે કોઈ પ્રકારનો પ્રશ્ન ના રહે. ઉપનિષદ પ્રમાણ તો ખરું, ભાઈ શબ્દ પ્રમાણ છે, તેથી આ શબ્દનો હંમેશા અર્થઘટન કરવાનું હોય. અને તેથી આ શબ્દો કહો કે વાક્યો કહો એના ભિન્ન ભિન્ન અર્થઘટન સંભવિત છે. ક્યારેક ક્યારેક ઉપનિષદમાં જાણે કે દ્વૈતની વાત કરવામાં આવતી હોય. યથા સુદીપ્તા પાવકાત વિસ્ફુલિંગા સહસ્રશ પ્રભવંતે સ્વરૂપા. જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી અસંખ્ય તણખા ઝરતા હોય છે, તથાક્ષરાત વિવિધા સૌમ્ય ભાવા. હે સૌમ્ય, તેવી રીતે અક્ષરમાંથી પરમાત્માથી આ જીવો એ જ પ્રમાણે પ્રગટ થયેલા છે. એટલે આપણે એમ લાગે કે તણખો જેવી રીતે આ અગ્નિનો અંશ છે, તેવી રીતે આ જીવ છે બધા એ અક્ષર કે પરમાત્માના અંશ છે એવું આપણને લાગે. એટલે બાજુ થાય કે આ શું? દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. બે સમાન જણાતા પક્ષીઓ છે, એક જ વૃક્ષ પર બેઠેલા છે. એક જીવ પક્ષી છે, બીજું ઈશ્વર પક્ષી છે. એટલે આ વર્ણન પરથી એવું લાગે કે ભાઈ ઈશ્વર જુદો છે, જીવ જુદો છે. આ ઉપનિષદના વાક્યો બધા જુદા જુદા પ્રકારના, એટલા માટે બ્રહ્મસૂત્રની રચના થઈ. ઉપનિષદના બધા વાક્યોનો સમન્વય કરવા માટે કે વાક્યોનો શું અર્થ કરવો એ માટે બ્રહ્મસૂત્રની રચના થઈ, ન્યાયની રચના થઈ. જ્યાં આગળ શ્રુતિને અનુકૂળ તર્ક દ્વારા સિદ્ધ કરવામાં આવે કે બધા જ ઉપનિષદનું તાત્પર્ય એક અદ્વિતીય બ્રહ્મમાં જ છે. ભલે આ પ્રકારના વાક્યો આવતા હોય, ભલે એમ કહેવા માંગતું હોય કે સત્ય અદ્વિતીય બ્રહ્મ છે, એ બ્રહ્મએ ચિંતન કર્યું, વિચાર કર્યો કે હું બહુ બની જાઉં. આમ એક જ પરમાત્મા બહુ બની ગયો. એટલે અત્યારે શું છે? બહુપણું છે. તો અત્યારે એકપણું છે કે બહુપણું છે? બહુ તો દેખાય છે આપણને, તો શું એકપણું જતું રહ્યું અને બહુપણું આવી ગયું? આ પ્રકારના પ્રશ્નો બધા મનમાં થયા કરે કે ખરેખર રૂપને શું કહેવા માંગે છે, નું તાત્પર્ય શેમાં છે? એક વાર નહીં, અનેક વાર શ્રવણ કરીએ ત્યારે ધીમે 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 આ બધા વાક્યોનું જે તાત્પર્ય છે એ સ્પષ્ટ થાય કે વાસ્તવમાં ઉપનિષદનું એક જ તાત્પર્ય છે, અને તે છે જીવ અને બ્રહ્મના ઐક્યમાં અદ્વિતીય તત્વમાં તાત્પર્ય છે. યાવત સ્વબુદ્ધે ન નિવર્તતે. આ પ્રકારે ઉપનિષદ શું કહે છે, શું શીખવાડે છે, શેનો ઉપદેશ કરે છે, એ વિશેના જેટલા પ્રશ્નો મનમાં હોય એ બધા પ્રશ્નો જ્યાં સુધી સંતોષકારક નિરાકરણ ન થાય ત્યાં સુધી શ્રવણ કરવું જોઈએ. જ્યાં સુધી આ તાત્પર્ય નિશ્ચય બહુ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી. એટલે શ્રવણથી શું થાય? પ્રમાણ જે સંશય છે એનું નિવારણ થાય. પ્રમાણ એટલે ઉપનિષદ કે વેદાંત, એના વિશે જે સંશય હોય, પ્રશ્નો હોય, એનું નિવારણ થાય અને એનું તાત્પર્યનો નિશ્ચય થાય કે
કે જીવ બ્રહ્મના ઐક્યમાં તાત્પર્ય છે ત્યાં સુધી શ્રવણ કરવું જોઈએ. પછી આગળ કહે છે પ્રમેય સંશયો યાવત તાવત્તુ શ્રુતિયુક્તિભિઃ આત્મયાથાર્થ નિશ્ચિત્યૈ કર્તવ્યમ મનનમ મુહુઃ. પ્રમેય સંશય બીજો સમજાય છે પ્રમેય વિષયનો. ચાલો ભાઈ, ઉપનિષદો કહે છે કે એક અદ્વિતીય બ્રહ્મ એ જ સત્ય છે, એ જ આત્મા છે, એ જ તું છે. ઉપનિષદો કહે છે, પણ એ ખરેખર ઉપનિષદ કહે છે એ જ સાચું છે? પહેલા તો ઉપનિષદ શું કહે છે એ પ્રશ્ન ઉકેલ્યો શ્રવણમાં, કે ઉપનિષદ કે વેદાંત આ આપણને શીખવાડે છે. પણ જે વેદાંત આપણને કહે છે બ્રહ્મ એ ખરેખર બ્રહ્મ અદ્વિતીય છે કે પછી ત્યાં દ્વૈત છે કે વિશિષ્ટ અદ્વૈત છે કે શું છે? બ્રહ્મ જગતનું કારણ છે કે પ્રધાન જગતનું કારણ છે, શૂન્ય જગતનું કારણ શું છે? આ બધું આમ અન્ય બધી સ્મૃતિ હોય, અન્ય તત્વચિંતકો હોય, એમના અભિપ્રાયને કારણે જે બધા સંશયો જન્મે, આપણા વિશે પણ સંશયો જન્મે કે હું કેમ બ્રહ્મ હોઈ શકું? મારો અનુભવ તો મારા વિશેનો અત્યંત વિરુદ્ધ છે, હું સર્વત અલ્પ છું, કેમ બ્રહ્મ હોઈ શકું? આ પ્રકારે બ્રહ્મ વિશે, આત્મા વિશે એને પ્રમેય કહેવાય. પ્રમેય એટલે જ્ઞાનનો વિષય, પ્રમા એટલે જ્ઞાન, પ્રમેય એટલે જ્ઞાનનો વિષય, એટલે અહીં બ્રહ્મ. તો પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન. ઉપનિષદ છે એ આત્માના જ્ઞાન માટેનું સાધન છે. પ્રમાકરણમ પ્રમાણ. જે પ્રમા એટલે યથાર્થ જ્ઞાન, પ્રમા એટલે યથાર્થ જ્ઞાન. તો યથાર્થ જ્ઞાનનું જે સાધન છે એને પ્રમાણ કહેવાય. તો તેવી રીતે બ્રહ્મના જ્ઞાનમાં ઉપનિષદ પ્રમાણ છે. એ ઉપનિષદ વિષય શું છે? બ્રહ્મ. એને કહેવાય પ્રમેય. પ્રમાણથી જે જાણવાનું છે એને પ્રમેય કહેવાય. તો ઉપનિષદ રૂપી પ્રમાણથી શું જાણવાનું છે? બ્રહ્મ. તો બ્રહ્મ છે પ્રમેય. એના વિશે સંશય વધારે કે ઉપનિષદ કહે છે તો બરોબર છે ભાઈ, બસ સાંખ્ય આમ કહે છે એનું શું, નૈયાયિક આમ કહે છે એનું શું, વૈશેષિક આમ કહે છે એનું શું, બૌદ્ધ આમ કહે છે એનું શું? હવે તો હજાર જાતના બધા લોકો છે, પણ તે વખત આટલા જ હતા. હવે એ લોકો તો રહ્યા જ નથી બિચારા. હવે નવા ફૂટી નીકળે ઘણા બધા, એ જાત જાતનું કહેતા હોય. અને આપણા મનમાં હવે ક્રિશ્ચિયાનિટી હોય, ઇસ્લામ હોય અને બીજા બધા ધર્મ, બૌદ્ધ ધર્મ હોય, બધા ઘણા ધર્મો હોય. એ દરેક બધા ઈશ્વરનું નિરૂપણ જુદી રીતે કરતા હોય અને વળી પાછા દાવો કરતા હોય અમે કહીએ છીએ સાચું, બાકી બધા ખોટા. આ બધાથી પણ હમણાં સંશય જન્મે કે ભાઈ આપણે જન્મે છે સંશય. આપણે નહીં જન્મતા હોય પણ આપણા લોકોને જન્મતા હોય છે. ઘણા લોકો આવી રીતે ક્રિશ્ચન બની જતા હોય છે કે આ તો બધું હિન્દુઇઝમ બરોબર નથી, હિન્દુ ધર્મ બરોબર નથી, ક્રિશ્ચિયન ધર્મ બરોબર છે, ઇસ્લામ ધર્મ બરોબર છે, ફલાણું બરોબર છે. લોકો આવી રીતે વિચારીને એ લોકો ધર્મ પરિવર્તન કરતા હોય છે. અંતેથી આપણા શાસ્ત્રો શું બોધ આપે છે, જે બોધ આપે છે એના વિશે સંશય હોય એ પણ અનુકૂળ ચિંતનથી દૂર કરવો જોઈએ. પ્રમેય સંશયો યાવત તાવત્તુ શ્રુતિયુક્તિભિઃ. આમ હિન્દુ ધર્મ વિશે પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કરવું જ જોઈએ. કારણ કે એ તો આપણા આ ધર્મ શું છે? એ તો આપણા અંતર્ગત વસ્તુ છે, આપણા આત્મામાં રહેલો છે, આપણા લોહીમાં વહી રહેલો છે. આપણે જાણીએ કે ન જાણીએ પરંતુ આ બધું આપણા લોહીમાં વહે જ છે. તેથી એ વિશે કોઈ પ્રકારના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ.
જ્યાં સુધી એવા સંશય હોય ત્યાં સુધી આપણે ખુલ્મુક્ત મને એનું પાલન ન કરી શકીએ. મુક્ત મને આપણે એને વફાદાર ન રહી શકીએ. પછી તો અનુકૂળ હોય તો વફાદાર રહીએ અને અનુકૂળ ના હોય તો છોડી દઈએ આપણે, એવું થાય જો આપણને સંશય હોય તો. એટલે બધા સંશયો દૂર કરવા જ જોઈએ. આ પ્રશ્નનું નિરાકરણ થવું જ જોઈએ. આત્મયાથાર્થ નિશ્ચિત્યે કર્તવ્યમ મનનમ મુહુઃ. આત્મયાથાર્થ નિશ્ચિત્યે આત્મનું યથાર્થ, આત્માના યથાર્થ જ્ઞાન છે કે હું બ્રહ્મ છું, એમાં કોઈ સંશય ન રહે ત્યાં સુધી કર્તવ્યમ મનનમ મુહુઃ. વારંવાર મનન પણ કરવું જોઈએ. તો પ્રમાણ સંશય દૂર કરવા માટે શ્રવણ કરવું જોઈએ, પ્રમેય સંશય દૂર કરવા માટે મનન કરવું જોઈએ. અને પછી નિધિધ્યાસનની વાત કરે છે. વિપરીતાત્મધીર્યાવત ન વિનશ્યતિ ચેતસી તાવન્નિરંતરં ધ્યાનમ કર્તવ્યમ મોક્ષમિચ્છતા. વિપરીતાત્મધીયાવત, જ્યાં સુધી દેહાત બુદ્ધિ રહી ગઈ હોય ત્યાં સુધી ન વિનશ્યતિ ચેતસી, ચેતસમાં એટલે કે મનમાં જ્યાં સુધી આ વિપરીત બુદ્ધિ હજી જન્મ્યા કરતી હોય, ટૂંકમાં ઉપાધિમાં અહંભાવ થઈ જતો હોય, એ પ્રકારની જે ટેવ છે કે સ્વભાવ છે એ જ્યાં સુધી પરિવર્તન ના આવે ત્યાં સુધી તાવન નિરંતરમ ધ્યાનમ કર્તવ્યમ મોક્ષમિચ્છતા, જે મોક્ષ ઈચ્છે છે એવા સાધકે ત્યાં સુધી નિરંતર ધ્યાન કરવું જોઈએ જ્યાં સુધી આ દેહાત બુદ્ધિ સંપૂર્ણ રીતે દૂર ન થાય. તો પછીના શ્લોકમાં આ જ વસ્તુ કહે છે. યાવન્ન તર્કેણ નિરાસિતોપી દૃશ્ય પ્રપંચસ્ત્વપરોક્ષ બોધાદ વિલીયતે તાદમુષ્ય ભિક્ષોઃ ધ્યાનાદિ સમ્યક કરણીયમેવ. તર્કેણ નિરાશિતોપી દૃશ્ય પ્રપંચ. આમ તર્કથી બહુ સ્પષ્ટ છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, એ બધું બહુ સ્પષ્ટ છે તર્કથી. પણ હજી એ આપણા માટેનું જ્ઞાન બન્યું નથી. એ બુદ્ધિના સ્તરે છે આ બધું જ્ઞાન, પરંતુ વ્યવહારના સ્તરે નથી. કે અપરોક્ષ બોધા, આ જ્ઞાન જ્યારે વ્યવહાર છે ને હંમેશા અપરોક્ષ જ્ઞાન વ્યવહારમાં આવે. જે વસ્તુ આપણે આત્મરૂપે જાણતા હોઈએ એ પ્રકારે વ્યવહાર થાય. વ્યવહાર હંમેશા મન વડે થાય, બુદ્ધિ વડે ના થાય. આપણામાં આ બે પ્રકારની વૃત્તિઓ છે, બુદ્ધિ અને મન. બુદ્ધિ કેવી છે? વિચાર કરનારી બુદ્ધિ, વિચાર કરનારી વૃત્તિ છે. મન કેવી છે? તો કે હંમેશા ટેવ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે, પ્રકૃતિ પ્રમાણે વર્તનારી વૃત્તિ મન છે. આમ જ્યાં સુધી પ્રકૃતિમાં સમગ્ર પરિવર્તન ના આવે ત્યાં સુધી આ જ્ઞાન આપણા વ્યવહારનો વિષય ના બને. એટલે દૃશ્ય પ્રપંચસ્તુ અપરોક્ષ બોધાત યાવત ન વિલીયતે. અપરોક્ષ જ્ઞાનથી જ્યાં સુધી આ દૃશ્ય પ્રપંચનો સંપૂર્ણ વિલય ન થાય ત્યાં સુધી. આ શેના માટે કહ્યું? સમાધિ માટે કહ્યું. શ્રવણ, મનન, નિધિધ્યાસન અને સમાધિ, આ ચાર વસ્તુ કહેવામાં આવી. એટલે કહે છે કે તાવત અમુષ્ય ભિક્ષોઃ
ધ્યાનાદિ સમ્યક કરણીયમેવ. ત્યાં સુધી આ ભિક્ષુએ, આ સાધકે, જિજ્ઞાસુએ ધ્યાનાદિ સમ્યક કરણીયમ, આ ધ્યાન વગેરે સારી રીતે કરવું જોઈએ. ટૂંકમાં શ્રવણ અને મનથી સંતોષ ન માનવો જોઈએ, પરંતુ જ્યાં સુધી આ જ્ઞાન અપરોક્ષ ન બને ત્યાં સુધી, અપરોક્ષ જ્ઞાનનો અર્થ એ છે કે આત્મા અન્ય સર્વ મિથ્યાઓને કારણે બાધિત થઈ જાય અને એક આત્મા છે, બ્રહ્મ છે, એ જ માત્ર વૃત્તિમાં રહે. એકાંતે સુખમાસ્યતામ પરતરે ચેતસમાધીયતામ પૂર્ણાત્મા સુસમીક્ષતામ જગદિદમ તદ્બાધિતમ દૃશ્યતામ. સાધન પંચકમાં કહેવામાં આવ્યું એકાંતે સુખમાસ્યતામ, એકાંતની અંદર સુખાસનમાં બેસવું જોઈએ. પરતરે ચેતસમાધીયતામ, પરતર જે પરમાત્મા છે એમાં પોતાના ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. પૂર્ણાત્મા સુસમીક્ષતામ, આત્મા જે પૂર્ણ છે એના સારી રીતે દર્શન કરવા જોઈએ. જગદિદમ તદ્બાધિતમ દૃશ્યતામ, અને આ જગત તો આત્માને બાધિત છે. ટૂંકમાં જગતની કોઈ વ્યસ્તિ, કોઈ અન્ય સત્તા નથી. જે તત્વ છે તો આત્મા જ છે. આ પ્રકારે આત્મા અદ્વિતીયતાનું દર્શન કરવા. જ્યાં સુધી આ જગતનો બાધ ન થાય, જ્યાં સુધી મનમાં જગતનો વિલય ન થાય, જ્યાં સુધી વ્યવહારની અંદર પણ જગતની સત્યતા દૂર ન થાય, વ્યવહારમાં જ્યાં સુધી જગત સત્ય છે ત્યાં સુધી હજી આપણને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થાય, તો ત્યાં સુધી આ શ્રવણ મનન નિરાસન કરવું જોઈએ. જ્યારે વ્યવહારની અંદર પણ જગતની સત્યતા ન રહે. તાવત અમુષ્ય ભિક્ષો ધ્યાનાદિ સમ્યક કરણીયમેવ, ત્યાં સુધી આ ભિક્ષુએ ધ્યાન વગેરે સારી રીતે કરવું જોઈએ. ત્યાં સુધી આ શ્રવણ મનન નિધ્યાસન વગેરે થવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો